સ્ત્રી હોય પુરુષ હોય અથવા છોકરો હોય દીકરી હોય કે સંસારી કોઈ અર્થ એ તપની અંદર બાધા નાખે છે. ઘણા પતિ પત્ની જાય, હાલો હરિદ્વાર જાય, પછી ત્યાં સારી હોટલ લે, ખાવાનું સારું ખાય, ફરે અને પિકનિક કરે. એ યાત્રા નથી. યાત્રા નથી. યાત્રાની અંદર તપ બતાવ્યું છે. જો તપ ન કરો તો એ તમારી યાત્રા સફળ નથી. એટલે સનંદ કુમારો પણ બદ્રીનાથના ભગવાન જયારે તપ કરે કે ભગવાનને તડકામાં તપ કરે, સૂર્યનારાયણ ભગવાનની ઉપર પડે છે. અને આ લક્ષ્મીથી જોવાનું નહીં, પોતાના પતિને પરિશ્રમ પડે છે એટલે પોતે પોતાના પતિનો છાંયો બની ગયા. ત્યારથી આપણે કહેવત છે કે પુરુષનો છાંયો કોણ હોય? એના પત્ની. જોરથી બોલો. હે? એટલે લક્ષ્મીજી હતા એટલે પરિશ્રમ ન પડે, ભગવાનને તપ કરે છે. એટલે અહીંયા આવી સનંદકુમાર પણ એવામાં નારદજી મળે છે. નારદજી છે ભક્તિના આચાર્ય છે. કે આંખ મારી ઉગ